નમસ્કાર દોસ્તો, વર્લ્ડ ઇનબોક્સ એકેડમી પર આપ તમામનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જે બિયોન્ડ ધ ટેક્સ્ટ બુક પહેલ શરૂ કરી છે એ પહેલ અંતર્ગત ઘણા બધા ન્યૂઝ આપણે જોયા છે અને એ જ યાત્રામાં એક નવા ન્યૂઝનું એક્સપ્લોરેશન કરવા આપણે આજે આગળ વધી રહ્યા છીએ. ન્યૂઝ જોઈએ સૌપ્રથમ કે શું ન્યૂઝ છે જેને આપણે આજે ચર્ચામાં લેવાની છે. સો વોટ્સ ધ બિહાઇન્ડ હેવી રેનફોલ ઇન દુબઈ. હવે છેલ્લા 4-5 દિવસમાં તમે લોકો ઘણા બધા ન્યૂઝ ચેનલમાં, સોશિયલ મીડિયામાં કે ન્યૂઝપેપરમાં આ ન્યૂઝ વાંચીએ છે કે દુબઈમાં ખૂબ વર્ષા થઈ છે. એક સામાન્ય વ્યક્તિ જો આ ન્યૂઝ વાંચશે તો જોશે કે ભાઈ કેટલી વર્ષા થઈ છે, કયા વિસ્તારમાં વર્ષા થઈ છે અને સાથે સાથે જાનમાલની હાનિ કેટલી છે, કેટલા લોકો મૃત્યુ પામ્યા છે, શું નુકસાન થયું છે, આ બધી ડિટેલ જોશે. પણ એક તૈયારી કરતો વિદ્યાર્થી, એક એસ્પિરન્ટ આ ન્યૂઝને સામાન્ય રીતે નહીં જોઈએ. આ ન્યૂઝની આસપાસના કયા કયા મુદ્દાઓ આપણા માટે જરૂરી છે એ તમામ મુદ્દાઓની આપણે અહીંયા ચર્ચા કરવાની છે. સૌ પ્રથમ તો દુબઈની વાત છે તો આપણને મેપમાં ખ્યાલ હોવો જોઈએ. અને બીજું, ન્યૂઝ ઉપર કેટલાક એવા વિશ્લેષણો આવ્યા છે કે ન્યૂઝ આટલા બધા જે રેઇન છે, રેઇન પાછળ કેટલાક વિશ્લેષણો આવે છે કે આટલો બધો રેઇન જે છે એ દુબઈમાં અચાનક ક્યાંથી. સામાન્ય રીતે હું તમને કેટલાક ફેક્ટ આપું તો દુબઈનો જે વિસ્તાર છે, એમિરાતનો જે વિસ્તાર છે, એમાં વાર્ષિક જે વર્ષા છે, આખા વર્ષ દરમિયાનની વર્ષા એ 94 mm ની છે. એટલે કે આખા વર્ષ દરમિયાન 94 મિલીમીટર જેટલી વર્ષા થાય છે, એમની સરેરાશ વર્ષા છે. પણ જે તમે 15-16 તારીખની જે વર્ષા જોઈ, 15 એપ્રિલ અને 16 એપ્રિલ, આ 2 દિવસમાં મળીને દુબઈમાં 142 mm ની વર્ષા થઈ છે. એટલે કે લગભગ આ એવરેજ થી તમે જોશો તો દુબઈના 1.5 વર્ષના સમયગાળામાં જેટલી વર્ષા થાય છે એટલી વર્ષા આ 2 દિવસના સમયગાળામાં દુબઈમાં થઈ. હવે અચાનક આટલી બધી વર્ષા આવવાનું કારણ શું હતું, આપણે એ કારણો પણ જોવાના છે. સાથે સાથે દુબઈની આસપાસના જે ગલ્ફ છે, એની આસપાસના જે રાષ્ટ્રો છે, કયા સરહદો આવેલી છે આસપાસ, એ પણ આપણે જોવાની છે. જો દોસ્તો, લીબિયામાં જે પૂર આવેલું હતું, આ ઉપરાંત ઉત્તર આફ્રિકાઈ દેશોમાં જ્યારે પણ દુર્ઘટનાઓ ઘટે છે તો એમની સરહદો ખાસ પૂછાઈ જતી હોય છે કે આ વિસ્તાર અથવા તો આ રાષ્ટ્રની આસપાસ કયા દેશો કે કયા ગલ્ફ આવેલા છે. તો આપણે અહીંયા દુબઈની આસપાસની કેટલીક ડિટેલ આપણે અહીંયા જોશું. આગળ વધીએ. હવે આ તમે ન્યૂઝ જોઈ શકો છો. આ પ્રકારનું જે છે એ વરસાદ હતો સાંજે લગભગ 15મી એપ્રિલના સાંજથી લઈ અને આખો દિવસ 16મી એપ્રિલનો 2 દિવસમાં જે છે ખૂબ વર્ષા થઈ દુબઈમાં અને ઘણા બધા જે છે એ નુકસાન એમણે ભોગવ્યું દુબઈ. તો એના કારણો જોઈએ સૌ પ્રથમ તો કયા કયા કારણો હતા. તો કારણોમાં દોસ્તો એવું છે, 3 મુખ્ય કારણો જે છે એ સામે આવ્યા છે. દુબઈમાં આટલી બધી વર્ષા થવાના કારણો મુખ્ય રીતે 3 સામે આવ્યા છે. સૌ પ્રથમ તો આપણે જોઈએ તો એક તુફાન હતું અથવા તો તમે કહી શકશો વાવાઝોડું હતું. અને એ વાવાઝોડું જે છે એ પર્શિયન ગલ્ફ થી ઓમાનના ગલ્ફ તરફ જતું હતું. આપણે હમણાં જોઈએ છીએ મેપમાં કે ભાઈ પર્શિયન ગલ્ફ ક્યાં છે, ઓમાનનું ગલ્ફ ક્યાં છે. એટલે કે પર્શિયન ઈરાનની જે ખાડી છે ત્યાંથી એક વાવાઝોડું ઓમાનની ખાડી તરફ જતું હતું અને એ યુએઈ અથવા તો યુએઈની મુખ્ય ભૂમિ સાથે અથડાય છે અને ત્યાં ખૂબ વર્ષા થાય છે. સૌથી પ્રથમ કારણ આને માનવામાં આવે છે વાવાઝોડાને, કે આટલી બધી વર્ષા ત્યાં થઈ. બીજું જે મુખ્યત્વે કારણ છે અને આપણા માટે જાણવા યોગ્ય વાત છે એ છે ક્લાઉડ સીડિંગ. હવે ક્લાઉડ સીડિંગ શું છે? ક્લાઉડ સીડિંગ નો ગુજરાતી કરશો તો તમને એવું આવશે કે વરસાદ જે છે એ આર્ટિફિશિયલ રીતે વરસાવવામાં આવે. જે વાદળો હોય એની ઉપર સિલ્વર આયોડાઇડ નું રસાયણ છાંટવામાં આવે. હવે સિલ્વર આયોડાઇડ નું રસાયણ જ્યારે વાદળ ઉપર છાંટવામાં આવે છે તો એ વાદળનું વાતાવરણ જે છે એ ટેમ્પરેચર ખૂબ ડાઉન જાય છે અને એનું કન્ડેન્સેશન થાય છે. કન્ડેન્સેશન થવાથી એક આર્ટિફિશિયલ વરસાદ જેવી સિચ્યુએશન થાય છે. એટલે કે એક તૃપ્ત વાદળ, એક વાદળ હોય છે એને તૃપ્ત અવસ્થામાં લઈ આવવામાં આવે છે, એની ઉપર એક રસાયણ છાંટીને. સામાન્ય રીતે આપણને ખ્યાલ છે કે જે ભાપ હોય અથવા તો જે વરાળ હોય એ કુદરતી રીતે જેમ ઉપર જાય છે એમ એનું તાપમાન ડાઉન જાય છે અને એક એવી સ્થિતિમાં આવે કે જ્યાં તાપમાન જે છે એ ખૂબ ડાઉન હોય, એને લીધે લિક્વિડ અવસ્થામાં એ બાષ્પ રૂપાંતરિત થાય છે અને વર્ષા થાય છે. આ છે નેચરલ ફિનોમિના. પણ આપણે એમાં એનું તાપમાન નીચે લઈ આવવા માટે એક કેમિકલનો ઉપયોગ કરીએ. કેમિકલનું નામ આપણે ખાસ યાદ રાખશું, સિલ્વર આયોડાઇડ. હવે આ સિલ્વર આયોડાઇડ જ્યારે એક વાદળ ઉપર છાંટવામાં આવે છે તેનું વાતાવરણ નીચે જવાથી કન્ડેન્સેશનની પ્રક્રિયા જે છે, બાષ્પીભવનનું કન્ડેન્સેશન જે થવાનું છે, પાણીમાં રૂપાંતરિત થવાની પ્રક્રિયા છે, એ ઝડપી બને છે અને વર્ષા આવે. તો એવું ક્લાઉડ સીડિંગ જે છે, આર્ટિફિશિયલ રેઇન છે, જે એ કરાવવા માટે સિલ્વર આયોડાઇડનો ઉપયોગ કર્યો. ઘણી બધી એજન્સીઓને રિપોર્ટ એવું કહે છે કે ભાઈ યુએઈ જે છે અને અરબ જેટલો પણ મહાદ્વીપ છે એમણે આ અગાઉ પણ આવા ઘણા બધા પ્રયાસો જે છે એ સિલ્વર આયોડાઇડની મદદથી કરેલા હતા અને એની પણ ઇમ્પેક્ટ ક્યાંક ને ક્યાંક
આટલી બધી વર્ષા પાછળ જોવા મળે છે. અને ત્રીજી આપણે વાત કરીએ તો એ દોસ્તો ત્રીજું કારણ જોઈએ તો એ હતું આબોહવા પરિવર્તન, ક્લાઇમેટ ચેન્જ. હવે આ વસ્તુ આપણને સૌને ખ્યાલ છે કે આબોહવા પરિવર્તન 21મી સદીનો સૌથી મુખ્ય મુદ્દો છે. ઘણા બધા રાષ્ટ્રો જે છે એ આ પરિસ્થિતિ વર્તમાનમાં પણ નુકસાન ભોગવી રહ્યા છે. આબોહવા પરિવર્તન, આબોહવા પરિવર્તનનો બેઝિક મતલબ થાય છે કે વાતાવરણમાં કેટલાક એવા કાયમી ફેરફારો આવે છે. ફોર એક્ઝામ્પલ, ઉનાળામાં વરસાદ હોય, શિયાળામાં વરસાદ હોય, કોઈ પેટર્ન ફિક્સ ના હોય. આ પ્રકારની જે પરિસ્થિતિઓનું નિર્માણ થાય છે, જે આપણે જોઈએ છે કે આબોહવા એક કાયમી સ્થિતિ હોય છે. ફોર એક્ઝામ્પલ, કોઈ વિસ્તાર હોય એમાં અમુક સમય દરમિયાન જ વર્ષા હોય, અમુક સમય દરમિયાન જે ગરમ માહોલ હોય, ઠંડો માહોલ હોય, આખી પેટર્ન જે છે વિશ્વની એ ડિસ્ટર્બ થાય છે. એ ફિનોમિનન આપણે ઓળખીએ છીએ આબોહવા પરિવર્તનને લીધે. તો આબોહવા પરિવર્તન પણ આની પાછળ ક્યાંક ને ક્યાંક જવાબદાર છે. હવે કઈ રીતે જવાબદાર છે? સૌથી મોટી ચિંતા છે આબોહવા પરિવર્તનને લીધે વધતું તાપમાન. ક્લાઇમેટ ચેન્જની સૌથી વધારે નેગેટિવ ઇમ્પેક્ટ છે દોસ્તો તાપમાન. તાપમાન જેટલું ઝડપથી વધે છે એટલું જ ઝડપથી સમુદ્રની ઉપરની સપાટી જે છે એ ગરમ થાય છે. અને એને ગરમ થવાને લીધે જે બાષ્પીભવનનું પ્રમાણ છે, એ બાષ્પીભવનના પ્રમાણમાં જે છે એ ખૂબ વધારો થાય છે. ખૂબ બધી જે ઉષ્મા છે અથવા તો તમે કહી શકશો વરાળ જે છે, એ વરાળ જે છે એ દરિયાઈ સપાટી ઉપરથી લિફ્ટ થાય છે બાષ્પીભવન થઈ, અને એટલી જ વિશાળ માત્રામાં જે છે એ પાછું જળ આવવાનું છે વર્ષા સ્વરૂપે. એટલે બાષ્પીભવન જેટલું વિશાળ થશે, જેટલી ઘણી માત્રામાં થશે, એટલી જ વર્ષા જે છે એ વધુ આવવાની છે. તો બાષ્પીભવનનું પ્રમાણ ધીરે ધીરે ખૂબ વધે છે, એને લીધે પણ વર્ષા વધે છે. તો આપણને આ ત્રણ ડિટેલ ખ્યાલ હોવી જોઈએ. કોઈ સામાન્ય વ્યક્તિ વાત કરે અને આપણા જે ઉમેદવારો વાત કરે તો એમાં આટલો ડિફરન્સ હોવો જોઈએ કે આપણને ખ્યાલ હોવો જોઈએ માત્ર વર્ષા કેટલી થઈ છે અને કયા વિસ્તારમાંથી છે એનાથી નહીં, આપણને એ પણ ખ્યાલ હોવું જોઈએ કે એના મુખ્ય કારણો જવાબદાર કયા છે. તો આટલી ડિટેલ આપણે ખ્યાલ રાખવાની છે. મુખ્ય પરીક્ષામાં પણ આ મુદ્દો આવી શકે, સાથે સાથે પ્રિલિમ પરીક્ષામાં આના ફેક્ટ પણ યુઝ થઈ શકે, જેમ કે સિલ્વર આયોડાઇડ ને આ પ્રકારના ફેક્ટ. બીજું, તમે આ પણ ન્યૂઝમાં જોયું હશે કે યુએઈ ની આસપાસનો જે વિસ્તાર હતો, આકાશ, સંપૂર્ણ આકાશ છે એ ગ્રીનિશ હતો, ગ્રીન આકારનો જે છે એ થઈ ગયો હતો. હવે આની પાછળનું શું કારણ છે? તો આની પાછળનું લાઇટ સ્કેટરિંગ અથવા તો પ્રકાશનું પ્રકિરણની એક ઘટના જવાબદાર છે. રેઇનબો જે છે એ તમે જાણતા હશો કે 7 રંગો જે છે એ વિભાજિત થતા હોય છે. તો રેઇનબોની જે સિચ્યુએશન છે દોસ્તો, વર્ષાની જે સિઝન હોય, વર્ષાની સિઝનમાં વાતાવરણમાં ભેજના લીધે પ્રકાશનું પ્રકિરણન થાય છે, અને એના લીધે જે છે આ બધી ઘટનાઓ ઘટતી હોય છે. તો પ્રકાશનું પ્રકિરણન શું છે, જેના સ્કેટરિંગ આપણે કહીએ છીએ, તો એ શું છે? આ તમામ ડિટેલ પણ આપણે એક વખત જોઈ લેવી. અને આની પાછળની બેઝિક જો ઘટના તમને પૂછવામાં આવે તો આપણને ખ્યાલ હોવું જોઈએ કે ભાઈ પ્રકાશનું પ્રકિરણન. આટલી સિચ્યુએશન આપણે આમાંથી પણ યાદ રાખશું. બીજી આપણે વાત કરી કે ભાઈ જે વાવાઝોડું હતું એ ઈરાનની ખાડીમાંથી ઓમાનની ખાડી તરફ આગળ વધતું હતું. તો આ તમામ ફેક્ટ આપણને ખ્યાલ હોવો જોઈએ કે ખરેખર તો યુએઈ ક્યાં છે, ઈરાનની ખાડી ક્યાં છે, ઓમાનની ખાડી ક્યાં છે. તો આ તમે મેપમાં જોશો તો આ રાષ્ટ્ર તમે ઉપર જે જોવો છો, આ રાષ્ટ્ર તમે જો જુઓ છો એ છે ઈરાન દોસ્તો, અને એની નીચેની આ ખાડી જેવું છે, આ જળની ખાડી છે, આખો જળ પ્રવાહ છે, એ છે ઈરાનની ખાડી. સાથે સાથે આ જે રાષ્ટ્ર તમે જોવો છો એ છે, આ રાષ્ટ્ર તમે જોવો છો એ યુએઈ છે. તો આ ઈરાનની ખાડીમાંથી એક વાવાઝોડું ઓમાનની ખાડીમાં, આ જે છે અરબનો ગલ્ફ છે આખો અહીંયા, તો ઓમાનની ખાડીમાં પ્રવેશે છે આ રીતે, અને એને લીધે આ ઘટના ઘટી છે. એવું કહેવાય છે કે આ રીતે એક વાવાઝોડું જે છે એ યુએઈ ઉપરથી પસાર થાય છે, ઈરાનની ખાડીમાંથી ઓમાનની ખાડીમાં. આસપાસના રાષ્ટ્રો જોશો તો સાઉદી અરબ છે, ઓમાન છે, ઉપર તમે જોશો તો ઈરાન છે, ઉત્તર પશ્ચિમમાં જોશો તો ઈરાનની ખાડી, અને ઉત્તર પૂર્વમાં જોશો તો ઓમાનની ખાડી, અને સાથે સાથે અહીંયા ઓમાન છે યુએઈ સાથે સરહદ ધરાવે છે. તો આટલા ફેક્ટ પર આપણને ખ્યાલ હોવા જોઈએ કે ઈરાનનું લોકેશન ક્યાં છે, એની આસપાસના રાષ્ટ્રો કયા છે, એની આસપાસના ગલ્ફ ક્યાં છે, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. તો આ હતી ડિટેલ આજની દોસ્તો. હવે આગળ વધી તમને જે ગઈકાલે સવાલ પૂછ્યો તો એ સવાલ તરફ, કે નીચેનામાંથી કયા હિમાલયમાં સૌથી ઊંચા પર્વત શિખરો જોવા મળે છે? તો એનો સાચો જવાબ હતો દોસ્તો મધ્ય હિમાલય. મધ્ય હિમાલયમાં સૌથી ઊંચા પર્વતો જોવા મળે છે. આજનો સવાલ તમારી માટે કંઈક આ પ્રમાણે રહેશે કે નીચેનામાંથી કયું નદીનું બંદર છે, અથવા તો અંતરદેશીય નદી ઉપર આવેલું એક બંદર કયું છે? ચેન્નઈ છે, કોલકાતા છે, કંડલા છે કે તુતિકોરિન છે? આ ચારે ચાર બંદરોમાંથી કયું એવું બંદર છે જે નદી ઉપર આવેલું છે, અંતરદેશીય નદી પર આવેલું બંદર? જો આ પ્રશ્નનો ઉત્તર તમને ખ્યાલ હોય તો કમેન્ટ સેક્શનમાં લખવાનું છે. જો નથી ખ્યાલ તો ઓલવેઝની જેમ આપણે ગૂગલ પર ચેક કરશું કે આ બંદરો ક્યાં આવેલા છે અને આમાંથી કયું નદી પરનું બંદર છે.
અને આ જ પ્રકારના કોઈ નવા મુદ્દાઓ અને તથ્યો સાથે આપણે ફરીથી મળીએ છીએ. જય હિન્દ, જય ભારત.